સારું, તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. ક્યારે એવું વિચાર્યું છે કે એક શહેરની વસ્તી જે સતત વધી રહી છે અને એક નવી નક્કોર કારની કિંમત જે દરરોજ ઘટી રહી છે, આ બંનેમાં એવું તો શું છે જે સરખું હોય? જવાબ છે ને, એ એક બહુ જ સરળ ગણિતના સૂત્રમાં છુપાયેલો છે અને આજે આપણે બસ એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો શરૂઆત આ સીધા સવાલથી જ કરીએ. જુઓ, એક બાજુ વસ્તી વધે છે, બીજી બાજુ કારની કિંમત ઘટે છે. દેખીતી રીતે તો આ બંને સાવ અલગ જ વાતો છે, ખરું ને? પણ શું બની શકે કે આ બંનેની પાછળ કોઈ એક જ નિયમ, કોઈ એક જ લોજિક કામ કરતું હોય? હા, અને આ બંને વચ્ચેનું જે જોડાણ છે ને, એ છે આ એક સરળ પણ અત્યંત શક્તિશાળી સૂત્ર. આ કોઈ મામૂલી ગણિત નથી. આ તો એક એવું સાધન છે જે આપણને સમયને સમજવામાં મદદ કરે છે, પછી ભલે આપણે ભવિષ્યમાં જોવું હોય કે ભૂતકાળમાં. આ રહ્યો એ મુખ્ય સૂત્ર. ચાલો આને ફટાફટ સમજી લઈએ. અહીં પી એટલે આપણી શરૂઆતની રકમ અથવા સંખ્યા, આર એટલે કે જે દરે ફેરફાર થઈ રહ્યો છે, એન એટલે કેટલો સમય લાગ્યો અને એ એટલે આપણને છેલ્લે શું પરિણામ મળ્યો. બસ આ 4 વસ્તુઓને સાથે મૂકો એટલે ગણિતનો જાદુ શરૂ. તો ચાલો હવે આ સૂત્રને વાસ્તવિક દુનિયામાં ઉપયોગમાં લઈએ. સૌથી પહેલાં એ જોઈએ કે ભવિષ્યમાં જો કોઈ વસ્તુ વધવાની હોય તો એની ગણતરી કઈ રીતે થાય. અહીં આપણી સામે એક બહુ સીધો સાદો દાખલો છે. માની લો કે એક ગામની વસ્તી અત્યારે 18,000 છે અને દર વર્ષે 4% દરે વધી રહી છે. તો સીધો સવાલ એ છે કે 2 વર્ષ પછી ત્યાં કેટલા લોકો હશે? આમાં સૌથી મજાની વાત એ છે કે આપણે બસ કિંમતોને સૂત્રમાં ગોઠવી દેવાની છે. આપણી શરૂઆતની વસ્તી એટલે કે પી છે 18,000, વધારાનો દર એટલે કે આર છે 4% અને સમય એટલે કે એન છે 2 વર્ષ. બસ આટલું કર્યું એટલે સમજો કે આપણું કામ લગભગ પતી ગયું. અને ગણતરી કર્યા પછી જવાબ આપણી સામે છે 19,469. જોયું? આ સૂત્રએ આપણને બરાબર કહી દીધું કે 2 વર્ષ પછી ગામમાં લગભગ કેટલા લોકો હશે. આ છે એની ભવિષ્ય બતાવવાની તાકાત. પણ જીવનમાં બધું જ ક્યાં હંમેશા વધતું હોય છે. અમુક વસ્તુઓની કિંમત તો ઘટે પણ છે. તો શું આપણું આ જ સૂત્ર ઘટાડાની ગણતરી કરી શકે? જવાબ છે હા, અને એ પણ ફક્ત એક નાનકડા ફેરફાર સાથે. અને આ રહ્યું એ રહસ્ય. જો વધારા માટે આપણે સરવાળાનું એટલે કે પ્લસનું ચિહ્ન વાપર્યું હતું, ઘટાડા માટે આપણે બસ એને બાદબાકીના એટલે કે માઇનસના ચિહ્નથી બદલી નાખવાનો છે. ખાલી આટલો નાનો ફેરફાર અને આખા સૂત્રનો અર્થ જ બદલાઈ જાય છે. કેટલું સરળ છે નહીં? ચાલો આને પણ એક ઉદાહરણથી સમજીએ. ધારો કે 7 લાખ રૂપિયાની નવી કાર છે અને એની કિંમત દર વર્ષે 10% ઘટે છે. તો 3 વર્ષ પછી એની વેલ્યુ શું રહી જશે? ચાલો આપણા નવા થોડા બદલાયેલા સૂત્રનો ઉપયોગ કરીએ. અને જવાબ છે 5,10,300 રૂપિયા. જોયું? કેટલી સહેલાઈથી આપણે ભવિષ્યમાં થનારા ઘટાડાની પણ ગણતરી કરી લીધી. એક જ સૂત્ર, બસ એક ચિહ્નનો ફેર, અને પરિણામ આપણી સામે. અત્યાર સુધી આપણે ભવિષ્યની વાત કરી, વધારો જોયો, ઘટાડો જોયો, પણ શું આ સૂત્ર આપણને ભૂતકાળમાં લઈ જઈ શકે છે? મતલબ કે જો આપણને છેલ્લું પરિણામ ખબર હોય તો શું આપણે શોધી શકીએ કે શરૂઆત ક્યાંથી થઈ હતી? ચાલો એ પણ જોઈએ. અહીં એક નવો અને રસપ્રદ પડકાર છે. એક શહેરની વસ્તી આજે 60,000 છે અને એ છેલ્લા 2 વર્ષથી દર વર્ષે 6%ના દરે વધી છે. તો સવાલ એ છે કે 2 વર્ષ પહેલાં ત્યાં કેટલા લોકો રહેતા હતા? તો આને કેવી રીતે ઉકેલીશું? અહીં કોઈ નવા સૂત્રની જરૂર નથી. આપણે એ જ મુખ્ય સૂત્રનો ઉપયોગ કરીશું, પણ થોડી જાસૂસી સાથે. આ વખતે આપણને એ એટલે કે અંતિમ પરિણામ ખબર છે અને આપણે શોધવાનું છે પી એટલે કે શરૂઆત ક્યાંથી થઈ હતી. આ માટે આપણે બસ સૂત્રને થોડું આમ તેમ ગોઠવવાનું છે. અને ગણતરી કરતા જવાબ મળે છે લગભગ 53,401. આ સૂત્ર તો ખરેખર એક ટાઈમ મશીન જેવું નીકળ્યું. એણે આપણને 2 વર્ષ પાછળ લઈ જઈને તે સમયની વસ્તી બતાવી દીધી. સારું, આપણે વધારો જોયો, ઘટાડો જોયો અને ભૂતકાળમાં પણ ડોક્યુ કરી લીધું. હવે ચાલો આ બધાને ભેગા કરીને થોડા વધુ પડકારજનક દાખલા જોઈએ અને આ સૂત્રની અસલી તાકાત ચકાસીએ.
હવે વિચારો કે એવું બને કે દર વર્ષે ફેરફારનો દર અલગ અલગ હોય, જેમ કે વાઘની વસ્તી પહેલા વર્ષે 10% વધે પણ બીજા જ વર્ષે 5% ઘટી જાય. તો શું કરીશું? સાવ સહેલું છે. આપણે સૂત્રને એક પછી એક વર્ષ માટે તબક્કાવાર લાગુ કરી શકીએ છીએ અને આપણને આપણો અંતિમ જવાબ મળી જશે. અને હવે અંતિમ પડકાર. આપણને શરૂઆતની વસ્તી ખબર છે 50,000, અંતિમ વસ્તી પણ ખબર છે 55,125. સમયગાળો પણ ખબર છે 2 વર્ષ, પણ જે નથી ખબર એ છે કે વસ્તી કયા દરે વધી. આપણે હવે આર શોધવાનો છે. આને ઉકેલવા માટે થોડું ગણિતનું કામ કરવું પડશે. આપણો મુખ્ય હેતુ આરને સમીકરણમાં એકલો પાડવાનો છે, જેથી આપણને તેની કિંમત મળે. જેમ અહીં દેખાય છે, આપણે એક પછી એક સ્ટેપ લઈને સમીકરણને ઉકેલી રહ્યા છીએ, જ્યાં સુધી આપણને ફક્ત આરનો જવાબ ન મળી જાય. આ ખરેખર આ સૂત્રની આપણી સમજની અંતિમ કસોટી છે. અને આખરે જવાબ આપણી સામે છે 5%. એ શહેરની વસ્તી દર વર્ષે 5%ના દરે વધી રહી હતી. આ બતાવે છે કે આ એક જ સૂત્રમાંથી આપણે કોઈપણ ખૂટતી માહિતી શોધી શકીએ છીએ. તો આ બધા પછી જે મુખ્ય વાત યાદ રાખવાની છે તે એ છે કે આ સૂત્ર માત્ર આંકડાઓનો ખેલ નથી. આ તો આપણી આસપાસની દુનિયામાં જે ફેરફારો થઈ રહ્યા છે એને સમજવા માટેનું એક બહુ જ શક્તિશાળી સાધન છે. એ આપણને બતાવે છે કે કેવી રીતે નાની નાની વૃદ્ધિ કે ઘટાડો સમય જતાં એક મોટું પરિવર્તન લાવી શકે છે.